સ્ટુડન્ટ્સ, તમારી ઘણી બધી કમેન્ટો આવતી હતી ઇંગ્લિશ પેપર સોલ્યુશન 4 લાવો, એટલે એના માટે હું આજે તમારા માટે ઇંગ્લિશ બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન લાવ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને જો તમને આ ઇંગ્લિશની PDF જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે એક્સેસ કરી શકશો, અને તેનો પાસવર્ડ આ વિડીયોના એન્ડ સુધીમાં હશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને આમાં PDF મળી જાય. અને ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. એના પહેલાં જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારો વિડીયો પહેલાં મળે અને તમને પણ સોલ્યુશન મળતા. આપણે વિભાગ એ જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે કે ચલ રાશિની કિંમતમાં થતા લાભ માટે કઈ રીત ઉપયોગી છે? તો અચલ આધારની રીત. બીજો પ્રશ્ન, લાસ્પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો આધાર વર્ષનો વપરાશ. ત્રીજો પ્રશ્ન, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ XY દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? તો વિકર્ણ આકૃતિ. ચોથો પ્રશ્ન, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય? 1 અથવા -1. પાંચમો પ્રશ્ન, સહસંબંધક આરનો વિસ્તાર શું છે? તો -1, ગ્રેટર ધેન, લેસ ધેન આર, લેસ ધેન 1. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો નિયત સંબંધ. સાતમો પ્રશ્ન, નિયત સંબંધની શ્રેષ્ઠ અનુવાદિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો ન્યૂનતમ વર્ગની રીત. આઠમો પ્રશ્ન, મોસમી ઘટકના કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો નિયમિત. નવમો પ્રશ્ન, હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો યાદચ્છિક. 10મો પ્રશ્ન, નીચે નિદર્શ અવકાશ મ્યુના વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને કઈ ઘટના કહે છે? તો અશક્ય ઘટના. 11મો પ્રશ્ન, ઘટનાઓ A અને A' માટે P ઓફ A' નું મૂલ્ય કેટલું થાય? તો 0. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? તો વિદ્યાર્થીનું જન્મ વર્ષ. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. 14મો પ્રશ્ન, નીચેના પૈકી મ્યુ મધ્યક અને પ્રમાણિત વિચલનવાળા પ્રામાણ્ય ચલનું એક્સનું સંભાવના ઘટત્વ વિધેય કયું છે? તો C. તમે જોઈ શકો છો. 15મો પ્રશ્ન, એક પ્રામાણ્ય ચલ x કે જેનું મધ્યક અને પ્રમાણિત વિચલન છે, તો તેના માટે પ્રામાણ્ય ચલ z ના નીચેના પૈકી કયો ગણાશે? તો z ઇઝ ઇક્વલ ટુ મધ્યક માઇનસ પ્રમાણિત વિચલન x માઇનસ મધ્યક અપના પ્રમાણિત વિચલન. 16મો પ્રશ્ન, પ્રમાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેનું પૈકી કયું છે? તો B. 17મો પ્રશ્ન, 3નું 0.3નું સામપ્યનું માનક સ્વરૂપમાં કયું છે? તો x - 3 ગ્રેટર દેન 0.3. 18મો પ્રશ્ન, -2નું 0.02 ને સામપ્યના અંતરાલ સ્વરૂપમાં કયું છે? તો -2.02 અને -1.98. 19મો, વિધેય fx નું વિકલિત સૂત્ર શું છે? તો લિમિટ h 0 ને ધારે છે fx + h - f of x અપનમાં h. 20મો પ્રશ્ન, y ઇઝ ઇક્વલ ટુ ax ની n ઘાત, જ્યાં એ અચળ સંખ્યા હોય તો dy અપનનો dx ની કિંમત શું થાય? તો anx n - 1. હવે આપણે વિભાગ B તરફ જોઈશું. વિભાગ Bમાં એક વાક્યના જવાબ લખો જે દરેકના એક ગુણ છે, અને 10 પ્રશ્નો પૂછાશે. 10 પ્રશ્નો તમને દેખાય જ છે સ્ક્રીનમાં, બરોબર? અને વિડીયો એન્ડ સુધી તમે જોજો. તો ચલો વિડીયો આગળ વધીએ. એના જેના ટોટલ બીમાં પહેલો પ્રશ્ન છે સૂચકાંકના લક્ષણો, અને બીજો છે ક્રમાંક સહસંબંધની જરૂર ક્યારે પડે. 9માંથી કોઈ પણ 7 લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. તેમાં 31 પ્રશ્નોનો જવાબ છે. સૂચકના લક્ષણો તમને આપેલા છે. એના પછી આપણને સહસંબંધની સંજોગો આપેલા છે, પહેલા અને બીજો. હવે આપણે જોઈશું નિયત સંબંધ રેખા. એક 33 પ્રશ્ન 34માં જેમાં ત્રુટિ શોધવાની છે, અને એકમાં સમીકરણનું અનુવાયોજન કરવાનું છે સામાયિક ચરણની શ્રેણીનું. તેમાં જો 23.2 - 1 આપણને એક્સમાં આપેલું છે, તો એક્સની કિંમત મૂકીશું 6, એટલે આપણને જવાબ y કેપ મળશે આપણને 16, અને આપણને y કેટલો આપેલો છે? 17, તો 17 - 6 બાદ કરીશું. એનું સૂત્ર છે y - y કેપ, તો આપણને ત્રુટિ મળશે 1. એના પછી છે સુરેખ સમીકરણનું અનુવાયોજન, જેમાં n4 છે. એ શોધીને આપણે t શોધીશું. t થી મળશે σt, અને σt થી મળશે σt², એટલે આપણને b નો જવાબ મળશે 11.8, a નો જવાબ મળશે 38, અને સુરેખ વલણ સમીકરણ બનશે y કેપ બરાબર 38 + 11.8 t મળે. હવે આપણે જોઈશું 35મો, જેમાં આંકડાશાસ્ત્રીય વ્યાખ્યાની મર્યાદાઓ લખવાની છે. 36માં c ની કિંમત શોધવાની છે, અને 37માં
લિમિટ એક્સની 5 - 32 x2ની કિંમત શોધવાની છે. તેના જવાબ આપણે જોઈશું. પહેલાં તો મર્યાદાઓ જોઈ લઈએ કે વ્યવહારમાં એનની કિંમત અનંત લઈ શકાય નહીં, એક આ મર્યાદા છે. પછી વ્યાખ્યા મુજબ સંભાવનાનો અંદાજ મળે છે પરંતુ સંભાવનાની સાચી કિંમત જાણી શકાતી નથી. આ 2 મર્યાદાઓ છે. પછી આપણે જેવી સી શોધવાનો છે, સીમાં પહેલાં P2, P3, P4 અને P5ની જે કેવી કિંમત હશે એને 1 ધારીશું. પછી અચળ કિંમત અને સંખ્યાત્મક કિંમતનું ટોટલ કરીશું. પછી 5ને સીને ભાગ્યા 0.5 ભાગ્યા 5 કરીશું એટલે આપણને જી મળશે, સી મળશે આપણને 0.1. હવે આપણે જોઈશું લિમિટ એક્સનો -5. તેમાં સૂત્ર છે લિમિટ એક્સની a એક્સની n ઘાત માઇનસ એની n ઘાત અપોનમાં x - a. એ પ્રમાણે આપણે સૂત્ર મૂકીશું તો જવાબ આવશે 80. એમાં હવે આપણે જોઈશું 38માં અને 39માં. 38માં આપણે કોષ્ટકની રીતે સાબિત કરવાનું છે અને 39માં સીને ન્યૂનતમ બનાવવાની શરતો બતાવવાની છે. x² પ્લસ x - 6 x - 2 એમાં આપણે ભાગલા પાડીશું એટલે આપણને x + 3 મળશે. પછી કોષ્ટકના રીતે તમે જોઈ શકો છો x વધીને 2 તરફ આ રીતના થશે ને x ઘટીને 2 તરફ એટલે આપણને x ઘટીને 2 તરફ મળશે તો આપણને 5ની કિંમત વધતી દેખાતી હશે. એના પછી ઉત્પાદન નસીને ન્યૂનતમ બનાવવાની રીત. જરૂરી શરત છે dc/dx = 0 અને પર્યાપ્ત શરત છે d²c/dx² ધન. આ 2 શરતો માન્ય છે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં 12માંથી કોઈ પણ 8 દાખલા ગણવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. એમાં પહેલો દાખલો છે પરંપરાગત આધારિત સૂચકાંક ગણવાનો છે, જેમાં આ રીતે સૂત્ર છે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100 એટલે આપણને મળશે પરંપરિત આધારનો સૂચકાંક. હવે આપણે જોઈશું કે અચલ આધાર અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત લખો. તો વચ્ચેનો આ તફાવત તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. હવે આપણે જોઈશું 42મો પ્રશ્ન, જેમાં સહસંબંધકની કિંમત શોધવાની છે જે રકમમાં આપેલી છે એ રીતનું, અને 43માં જેમાં BVYની કિંમત શોધવાની છે. તો આપણે 42માં પહેલાં પ્રશ્ન જોઈશું જેમાં સહસંબંધકની કિંમત શોધવાની છે. જે બી રકમ આપેલું છે n = 10, x બાર 120, y બાર 150, xx 30, sy 40 અને સિગ્મા exy 1,89,000. જે બી સૂત્ર છે સહસંબંધકનું એ સૂત્રમાં મૂકીશું એટલે આપણને સહસંબંધક મળશે 0.75. એના પછીમાં મ્યુની કિંમત શોધવાની છે, સિગ્મા vu. તો પહેલો જે બી પ્રશ્ન હતો એમાં 0.8 જવાબ આવશે, સેકન્ડમાં 1.6 અને ત્રીજામાં આવશે 0.08. 44મો પ્રશ્ન છે કે જેમાં આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે yની x પરની, અને તો આપણે એ જોઈ લઈશું. જેમાં બી સિગ્મા x - x1નું સૂત્ર યુઝ કરીશું, જેમાં આપણને બીનું જવાબ મળશે 0.88 અને એનો જવાબ મળશે 12. એટલે આપણને yની x પરની નિયત સંબંધ રેખા મળશે y = 12 + 0.88x. હવે આપણે જોઈશું 46મો પ્રશ્ન, જેમાં સંભાવના શોધવાની છે. ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય અને 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ના હોય એની. 37માં પણ સંભાવના શોધવાની છે. પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના શોધવાની છે. અને 48માં ઓછામાં ઓછા 1 દિવસ વરસાદ પડે એની સંભાવના શોધવાની છે. તો હાલો 46 આપણો પ્રશ્ન જોઈ લઈએ. તો પહેલાં 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિએ યાદચ્છિક રીતે પસંદ કરીશું એટલે આપણને મળશે 10C3. 10C3નો મતલબ થયો 10 × 9 × 8 અને 3 × 2 × 1 એટલે આપણને મળશે n કેટલો 120. પછી પહેલી શરત લાગુ કરીશું એટલે આપણને એનો જવાબ મળશે 1/6. બીજી શરતમાં આપણને મળશે 3/10 અને બેનું પેટ્રોલના ભાવ વધે અને ડીઝલના ભાવ વધે એ સૂત્ર વાપરીને આપણને જવાબ મળશે 17/20. હવે એના પછીનો જે દાખલો હતો કે વરસાદ પડે એની સંભાવના શોધવાની છે. તો સંભાવનાના સરવાળાના નિયમ મુજબ આપણને જવાબ મળશે 0.976. હવે આપણે જોઈશું 49મો દાખલો, જેમાં સરવાળાની અપેક્ષિત કિંમત શોધવાની છે અને સંભાવનાની વિતરણ મેળવવાનું છે. 50માં આપણે શોધવાનું છે પસંદગી પામેલા દાડામાં લાલ રંગના દાડાની અપેક્ષિત સંખ્યા શોધવાનું છે, અને 51માં એનું છિદ્રિત સામીપ્યની વ્યાખ્યા. તો હવે આપણે 49મો પ્રશ્ન જોઈશું, જેમાં n = 36 થશે, જેમાં u + v = x કરતાં આપણને 2 મળશે. એવી રીતે x - x એટલે 1.36 મળશે. એવી રીતે આ કોષ્ટક યુનો ઘટકનો કોષ્ટક બનાવીશું. આ કોષ્ટક બની જાય એટલે આપણને મળશે સિગ્મા p of x એટલે આપણને 1 મળશે. પછી એ કિંમત આપણે મૂકી દઈશું
જે આપણને જે કિંમત મળી છે 2, 3, 4 જે આખું જે કોષ્ટક બન્યું છે એ કિંમત મૂકતા આપણને સરવાળાની અપેક્ષિત કિંમત મળશે 7. એના પછીનો જે લાલ અને દાડાવાળી જે બી રકમ હતી એનો જવાબ છે, જેમાં આપણને n મળશે 20 અને 4 લાલ દડા મળે એટલે 4 દડા કયા મળશે 0, 1, 2, 3, 4 અને લાલ દડા એક પણ ના મળે એટલે નહીં મળે. લાલ દડા નહીં મળે એટલે આપણને કયા મળશે વાદળી દડા. તો વાદળી દડાની સંભાવના કેટલી બનશે આપણને 4/20 અને 2 લાલ દડા અને 1 વાદળી દડોની સંભાવના તો 12/20. એના પછી જે ઠની કિંમત સંભાવનાની શોધવાની હતી તેમાં આવશે a - ટ a + ટ અને એનું છિદ્રિત સામીપ્ય કહે છે અને સંકેતમાં n સ્ટાર a - ટ વડે પણ દર્શાવાય છે. હવે આપણે જોઈશું વિભાગ E, જેમાં 4માંથી કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેકના 4 ગુણ છે. એમાં પહેલા પ્રામાણિક વિતરણના ગુણધર્મો સમજાવવાના છે. 53ના પ્રશ્નમાં મધ્યક 50 અને વિતરણ 9 હોય તેની પ્રમાણિક ચલની x ની કિંમતો સંભાવના. પહેલાં ગુણધર્મો જોઈ લઈએ આપણે. ગુણધર્મો છે પહેલો કે સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે, મધ્યક અને પ્રમાણિત પ્રાચલો છે, પ્રામાણિક વક્ર x અને મ્યુની સંપૂર્ણ સમિત હોય છે અને પ્રામાણિક વક્રના પ્રદેશનું ક્ષેત્રફળ સરખું 0.5 હોય છે અને 0.5000 પણ કહી શકાય છે. હવે આપણે જોઈશું મધ્યસ્થ બહુલક. એવા આપણે 8 ગુણધર્મો ટોટલ લખવાના છે. હવે આપણે જોઈશું એના પછીનો પ્રશ્ન, જેમાં મ્યુ 50, પ્રામાણિક વિચલન 9 અને એનું સ્ક્વેર આપેલું છે એટલે પ્રામાણિક છે એટલે આપણે સ્ક્વેરનું કરીશું 3, 50x અને 50 3 કરીશું એટલે 0 થી 1ની જે બી આપણને રકમ હશે એ પ્રમાણે જવાબ મળશે એટલે 0.6826. એના પછી હવે દાખલો આવશે લિમિટવાળો જે બી દાખલો છે એક્સની 2017 ને 2018 અને માંગનું વિધેય કેટલા શોધવાનું છે આપણે જોઈશું. જેમાં આપણે જે બી પહેલાં આગળનું જે સૂત્ર હતું x(n) અને a(n) એ સ્વરૂપમાં આપણે પહેલાં ફેરવીશું અને એ સ્વરૂપમાં ફેરવતા આપણને જે બી જવાબ મળશે એ -2017/2018. હવે એના પછીનો જે માંગનું વિધેય આપણને 30 - x² આપેલો છે /10 તેને આમદની વિધેયમાં પહેલાં પરિણામ કરીશું. આમદની વિધેય કરતાં 55નો પ્રશ્ન પૂરો થયો છે. હવે આપણે જોઈશું મહત્તમ આમદની. 55ના પ્રશ્નમાં આપણે dr અને dx શોધીશું, જેમાં x = 10 અને x -10 પછી એનો ds² કરીશું, જેમાં r ની x ની કિંમત 10 મૂકતા આપણને મળશે -6 <= 0. હવે આપણે આવીશું વિભાગ F, છેલ્લો વિભાગ છે. હવે છેલ્લા વિભાગમાં આપણે 6માંથી કોઈ પણ 4 ગણવાના છે અને દરેકના 5 ગુણ રહેશે. તો હવે ચાલો આપણે જોઈશું. એમાં આપણે પહેલો પ્રશ્ન છે જેમાં લાસ્પેટ પાસેની ફીચરનો સૂચકાંક ગણવાનો છે. લાસ્પેટ પાસેનો ફીચરનો સૂચકાંક આ પ્રમાણે છે, જેમાં લાસ્પેટના સૂચકાંકમાં જવાબ આવશે 141.13, પાસેના સૂચકાંકમાં 140.15 અને ફીચરના સૂચકાંકમાં 140.64. જો તમારો દાખલો આ ત્રણેય રીતથી દાખલો સાચો હોય કેવી રીતે જોવો હોય તો એ આજુબાજુ જેમ કે જો 141, 140 અને 140 આ ત્રણેયનો જવાબ લગભગ સેમ આવવો જોઈએ તો તમારો દાખલો સાચો થશે. એના પછીનો દાખલો છે 57મો દાખલો છે, જેમાં આપણે ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. સહસંબંધાંકનો આપણે સૂત્ર મૂકીશું અને સૂત્ર મૂકીને આપણે કોષ્ટક બનાવીશું અને સૂત્ર મૂકતા આપણને r મળશે -0.92. હવે આપણે જોઈશું 58નો પ્રશ્ન, જેમાં ભાવ 40 આપેલો છે અને એને માંગ શોધતા આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે. તો બી આપણને મળશે -1.59, એ મળશે આપણને 73.29 અને વાયની નિયત સંબંધ રેખા મળશે y = 73.29 - 1.59x અને x ની કિંમત 40 મૂકતા આપણને y ની કિંમત મળશે 9.69. એના પછીનો દાખલો છે 59, જેમાં 4 માસનો ચલિત સરેરાશ વડે શોધવાનો છે. 4 માસનો ચલિત સરેરાશ શોધતા આપણને 8.88નો વલણ શોધવા મળી જશે. એના પછીનો દાખલો છે જેમાં જન્મદરના અનુમાન કરવાનું છે સુરેખ વલણનું, જેમાં આપણે એક કોષ્ટક બનાવીશું સમય ટીનું, વાયનું, ty અને ટીનો સ્ક્વેર, જેમાં આપણને જન્મદરનું 2016નું અનુમાન મળશે 19.73, 19.43 અને 2017નું અનુમાન મળશે 19.04. એના પછીનો જે દાખલો છે 61મો, જેમાં આપણે શોધીશું 2019ના વર્ષની વલણની કિંમતનું અનુમાન મેળવવાનું છે. જે પ્રમાણે ઉપરનો જે દાખલો હતો એવી રીતે જ અનુમાન મેળવવાનું છે, એ રીતના જ કોષ્ટક બનાવવાનું છે. જેમાં સુરેખ વલણ સમીકરણ મળશે y = 23.18 + 0.09. એ આપણું પેપર પૂરું થાય છે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય બીજા વિડીયોમાં